નિફ્ટી પહેલા લિક્વિડિટી કેમ લે છે અને પછી જ મોટું મૂવ કેમ આપે છે? આજના આજ સેટઅપ સમજીએ. નમસ્તે મિત્રો, આ છે નિફ્ટી 50નો 5 મિનિટનો ચાર્ટ. સૌથી પહેલા જુઓ, એ નીચે 24,298.35 આસપાસ લો બનાવ્યો. અહીં બનેલી ઓની નીચે સેલ સાઇડ લિક્વિડિટી હોવાની શક્યતા હતી. ત્યારબાદ કે આ વિસ્તારમાંથી સ્ટ્રોંગ બુલિશ મૂવ આપ્યો અને માર્કેટ સ્ટ્રક્ચર ઉપરની તરફ શિફ્ટ થયું. હવે ઉપર ધ્યાન આપો, 24,405.20 આજનું મહત્વનું હાઈ છે. અહીં ઉપર બાય સાઇડ લિક્વિડિટી બની હતી અને પ્રાઇસ ત્યાં સુધી પહોંચ્યું. લિક્વિડિટી લીધા પછી કે તરત જ રિજેક્શન આપ્યું અને હાલ 24,366 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. એટલે હાલમાં મારી નજર બે મહત્વના લેવલ્સ પર રહેશે. 24,405 ઉપર સસ્ટેન થાય તો બુલિશ કન્ટિન્યુએશન માટે કન્ફર્મેશન મળી શકે. અને 24,350, 24,325 ઝોન નીચે બ્રેકડાઉન મળે તો ફરી ડાઉનસાઇડ તરફ મૂવ આવી શકે. યાદ રાખો, માત્ર લિક્વિડિટી ટચ થાય એટલે તરત એન્ટ્રી નહીં. લિક્વિડિટી વધતા બોસ, ચોચ વધતા રીટેસ્ટ જેવી કન્ફર્મેશન પછી જ ટ્રેડ સેટઅપ જોવો. ડિસ્ક્લેમર: આ વિડિયો માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે છે. આ કોઈ બાય અથવા સેલ રેકમેન્ડેશન નથી. એમાં રિસ્ક હોય છે, એટલે પોતાની એનાલિસિસ અને રિસ્ક મેનેજમેન્ટ સાથે જ નિર્ણય લો. આવી સરળ ગુજરાતી એસએમસી વધતા પ્રાઇસ એક્શન લર્નિંગ વિડિયોઝ માટે સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસને ફોલો કરો.